ની વંદના કરીશું। હું વિનંતી કરું છું સ્નેહી દિવ્યાંગ યાજ્ઞિકને કે તેઓ મંચ ઉપર આવે અને પ્રિય બાપુનું ગુજરાત સમાચાર અને સમન્વય વતી પુસ્તકોથી સ્વાગત કરે। દિવ્યાંગભાઈ યાજ્ઞિક। મિત્રો, આપણા 11મા વર્ષને ઉજવીએ છીએ ત્યારે 10 વર્ષનો ઇતિહાસ સીડીબદ્ધ થયેલો છે। એમાં દર વર્ષે આપણે એવું કરતા હોઈએ છીએ કે એક વર્ષ પછી એની સીડી બહાર પડતી હોય છે અને આ વર્ષે અમે આ 10 વર્ષને સાંકળી લેતી એક પેન ડ્રાઈવ તૈયાર કરી છે, જેથી કરીને આ 10 વર્ષનો ઇતિહાસ તમારા સુધી પહોંચતો રહે। તો એનું લોકાર્પણ કરવું છે, ઉદ્ઘાટન કરવું છે। હું નવભારત સાહિત્ય મંદિરના જયેશભાઈ શાહને વિનંતી કરીશ કે થોડીક સેકન્ડો માટે મંચ ઉપર આવે અને પૂજ્ય બાપુ અને આપ સૌ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે 10 વર્ષની પેનડ્રાઈવ અને 2014ની સીડી એનું વિમોચન કરે। એકાંતમાં પણ ભીડ જામી કેટલી, એકાંતમાં પણ ભીડ જામી કેટલી, આ કોક મીઠી છોકરી જેવી હવા મુજને ઘસાતી જાય। કાંઠા બેઉં છલકાતા વધી અંધારની હેલી, ડગલું ભરાતું માંડ ત્યાં રોમ પણ ઊંચું જરી ના થાય એવો તો હવાનો પાશ। આ પુલની પેલી તરફના લોકમાં થોડું ફરી આવું, આ પુલની પેલી તરફના લોકમાં થોડું ફરી આવું, ડગલું ભરાતું માંડ રે એક જણની ભીડનો આવો મને નહોતો જરીએ ખ્યાલ, રે એક જણની ભીડનો નહોતો મને આવો જરીએ ખ્યાલ। કવિ રાવજી પટેલના આ શબ્દો છે। એક જણની ભીડનો અનુભવ રાવજી પટેલ આલેખે છે। તારું મધ મીઠું મુખ જાણે 7-5 તારાનું ઝુમખું, તારું મધ મીઠું મુખ જાણે 7-5 તારાનું ઝુમખું, હો એમ આમ તેમ ઝૂલે, હો ઝૂલે કે ઘર મારું વહેલી પરોઢના પહેલા ઉઘાડ જેવું ખુલે। વહેલી પરોઢના પહેલા ઉઘાડ જેવી યુવા ચેતનાને પોંખવાની સૌપ્રથમ શરૂઆત કરીએ। સૌપ્રથમ સાહિત્યના ક્ષેત્રમાં પોતાની ખાનગી દીવાનગી પ્રગટ કરીને, શબ્દને બોલવા દઈને, પોતાની ચૂપકીદીમાં નિરાંત અનુભવતો, એકાંતના ઉત્સવમાં માલતો કવિ, જેમને આપણે આ મંચ પરથી માણ્યા છે, એની કવિતામાં અગમના અણસારા, જીવાતા જીવનના ધબકારા વર્તાય છે। એક માણસના મેળા જેવો જીવ જાતુષ જોશીને વર્ષ 2015નો રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા એવોર્ડ અર્પણ કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ। હું જાતુષને વિનંતી કરીશ કે મંચ ઉપર આવે। પૂજ્ય બાપુ ને વિનંતી કરીશ કે જાતુષનું શાલ ઓઢાડી એવોર્ડ અર્પણ કરી
અને હરેશભાઈને વિનંતી કરીશ કે કવિને ચેકોત્સવ અર્પણ કરે. ખૂબ જોરદાર તાળીઓ જાતુસ માટે હોવી જોઈએ. ક્યા બાત હૈ. રાવજી પટેલના ગીતો ગવાઈને પણ આપણા કાનને સ્વરમય કરે છે. રાવજી પટેલ ગવાઈને પણ લોકો સુધી પહોંચ્યા છે. એ પછી તમે રે તિલક રાજા રામના હોય કે પછી મારી આંખે કંકુના સૂરજ કે પછી અમે રે સૂકા રણના વીરડા. રાવજીના રણમાં દરિયો સ્વયં તોરણ બાંધે છે. આ કવિ ખુમારી અને ખુદદારી સાથે જીવે છે. સંગીત ક્ષેત્રે યુવા પ્રતિભાને અપાતો રાવજી પટેલ એવોર્ડ વર્ષ 2015 માટે હિમાલી વ્યાસ નાયકને અપાઈ રહ્યો છે. એના પરફોર્મન્સની ખુશ્બુ ગઈકાલથી આખા વાતાવરણને અકબંધ રાખી રહી છે. શ્રીમતી હિમાલી વ્યાસ નાયકને યુવા પ્રતિભા સંગીત એવોર્ડ અર્પણ કરીને અમે સૌ ધન્યતા અનુભવીએ છીએ. હિમાલી વ્યાસ નાયકને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર આવે. પૂજ્ય બાપુને આજીજી કરું કે હિમાલી વ્યાસ નાયકને તેઓ એવોર્ડ અર્પણ કરે. અત્યાર સુધીમાં સંગીત ક્ષેત્રમાં આ એવોર્ડ પાર્થિવ ગોહિલ, આલાપ દેસાઈ, ઐશ્વર્યા મજમુદાર, ગાર્ગી વોરા, દીપાલી સોમૈયા અને આજે હિમાલી વ્યાસને અર્પણ થઈ રહ્યો છે. સાહિત્યના ક્ષેત્રમાં આ એવોર્ડ સૌમ્ય જોશી, ઈશા દાદાવાળા, ચંદ્રેશ મકવાણા, પ્રણવ પંડ્યા, ભાવેશ ભટ્ટ અને આજે જાતુસ જોશીને અર્પણ કરવામાં આવ્યો છે. મિત્રો, આ બંને એવોર્ડની ચર્ચા થતી હતી ત્યારે ઉંમરની કેટેગરીમાં એક નામને કેવી રીતે એવોર્ડ આપવો એની ચિંતા થતી હતી. ગયા વર્ષે દીપાલી સોમૈયા સુધી અમે પહોંચ્યા ત્યારે એમ લાગ્યું કે હજી આ નામનો સમાવેશ થઈ શકે એમ છે, કેવી રીતે કરવો. કવિતાના ક્ષેત્રના એવોર્ડ કવિતાના તંત્રી રમેશ પુરોહિત નક્કી કરતા હોય છે અને સંગીત ક્ષેત્રના એવોર્ડ આદરણીય ગૌરાંગ વ્યાસ નક્કી કરતા હોય છે. એમણે વિનંતી કરી કે આમાં ઉંમરમાં થોડુંક આમ તેમ થાય છે. અમે હરેશભાઈને કીધું કે હરેશભાઈ આવું છે ને એક નામને આપણે અન્યાય કરી રહ્યા છીએ. હરેશભાઈએ કીધું તો ન્યાય કરવો જોઈએ. એમણે બીજું કશું જ ન કીધું, તમે વિશેષ રાખો. અને એમ અમે આજીજી કરી હરેશભાઈને અને વિનંતી કરી એવા એક સ્વરામધન્ય સ્વર મિત્રને. એમણે પણ તરત હા પાડી અને એ રીતે રાવજી પટેલ વિશેષ એવોર્ડ આ વર્ષ પૂરતો આપવાનો નક્કી કરવામાં આવ્યો. જે પોતાના વિશેષને સંગીતમાં સવિશેષ ઓગાળી ચૂક્યા છે એવા ઓસમાન મીરને રાવજી પટેલ યુવા પ્રતિભા એવોર્ડ એનાયત થઈ રહ્યો છે. ઓસમાનભાઈને વિનંતી કરું મંચ ઉપર આવે. ઓસ એટલે ઝાકળ અને માન, જે ઝાકળના માન જેવી હળવાશ લઈને ગુજરાતના ખમીરને જીવંત રાખે છે એ ઓસમાન મીર છે. क्या बात है, ये बात. वाह.
એકવાર ત્રણેય મિત્રોને ખૂબ જોરદાર તાળીઓથી વધાવીએ અને શુભેચ્છાઓ આપીએ. ક્ષેમુ દિવેટિયા કહેતા કે લોકસંગીતમાં 80% શબ્દનું મહાત્મ્ય અને 20% સ્વરનું મહાત્મ્ય હોય છે. જ્યારે ક્લાસિકલ સંગીતમાં, શાસ્ત્રીય સંગીતમાં 80% સ્વરનું મહાત્મ્ય અને 20% શબ્દનું મહાત્મ્ય હોય છે. સુગમ સંગીત એ એક એવી વિધા છે જ્યાં સ્વર અને શબ્દને સરખું મહાત્મ્ય અપાય છે. એમાંય કાવ્ય સંગીત, કવિતાને ઉજાગર કરતું સંગીત એ સુગમ સંગીતમાં એક ઓર સરવાણી છે. રાસભાઈ તો એમના સ્વરને કાવ્યગાન સુધી વિસ્તારતા. અવિનાશ વ્યાસ, નીનુ મજુમદાર, દિલીપ ધોળકિયા, ક્ષેમુ દિવેટિયા, અજીત મર્ચન્ટ, રસિકલાલ ભોજક, પછીની પેઢીમાં પુરુષોત્તમ ઉપાધ્યાય, ગૌરાંગ વ્યાસ, રાસબિહારી દેસાઈ, દક્ષેશ ધ્રુવ વગેરે જેવા સ્વર સાધકો સંગીતને સાંપડ્યા. આ પેઢી અને નવી પેઢી વચ્ચે સેતુરૂપ કાર્ય કર્યું આદરણીય આશિત દેસાઈએ. અવિનાશભાઈએ આશિત દેસાઈને અનેક રેકોર્ડિંગમાં ગવડાવ્યું. સુરીલો નાતો રહ્યો. કોણ હલાવે લીમડીમાં જે ઓરિજિનલ સ્વર છે એ આશિતભાઈનો સ્વર છે. જે સંગીતના રસિયાઓ છે એ જાણે છે. આવા અનેક ગીતો ગાઈને, સ્વરથી સજાવીને આશિત દેસાઈએ ગુજરાતી સંગીતને સોંપ્યા છે, યાદગાર રાખ્યા છે. આજે અનિવાર્ય એવા કાર્યક્રમને ખૂબ ગડમથલમાં પરિણમી, કારણ કે સમયની બાંધછોડ એવી બધી રહી કે અહીંયા પહોંચી શકાય નહીં એવી પરિસ્થિતિ રહી. એટલે આલાપે એનો પ્રોગ્રામ કેન્સલ કરીને રોકાવું પડ્યું અને આ થઈ શક્યું છે. આશિતભાઈ વતી આલાપ દેસાઈ હૃદયસ્થ અવિનાશ વ્યાસ એવોર્ડ સ્વીકારવા જઈ રહ્યા છે. એ પહેલા આશિતભાઈને દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી રજૂ કરવા છે. આશિતભાઈ. આવશે. દાખવી અને મને જણાવ્યું કે મને આ અવિનાશ વ્યાસના નામનો એવોર્ડ મને એનાયત થવામાં આવવાનો છે. તો એટલી બધી ખુશીની વાત હતી કે મને ખબર ના પડી કે કેવી રીતે વ્યક્ત કરું, કારણ કે બે વસ્તુઓ એક સાથે બની કે પૂજ્ય મોરારી બાપુ પોતે ફોન કરે અને જણાવે, અને અવિનાશ વ્યાસના નામનો એવોર્ડ મને મળે એવી મારી પસંદગી થઈ. એટલે મારા માટે બહુ મોટી વાત, ભગવાનનો પાડ માનવાનો કે અવિનાશ વ્યાસના નામના, એટલે જેણે સુગમ સંગીતનો ચીલો ચાત્યો એમના ચીલા પર અમે લોકો ઘણું બધું આગળ ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ અને વર્ષો સુધી કરતા રહીશું. પણ એમના નામનો મને એવોર્ડ મળે છે એની ખૂબ પ્રસન્નતા હું વ્યક્ત કરું છું. અને પૂજ્ય મોરારી બાપુના હસ્તે આ મળવાનો એનો વિશેષ આનંદ, અને આ સમન્વયમાં જે આ લોકો ભેગા થઈને આ વર્ષોથી આ પ્રણાલી ચલાવી છે આ કાવ્ય સંગીતથી, અને એમાં આર્ટિસ્ટોને બિરદાવે છે, એ બહુ મોટી વાત છે કે અત્યારે આર્ટિસ્ટોને સહી રીતે સારી રીતે એનું માન સન્માન કરે કે જેથી ભવિષ્યમાં એ લોકો વધારે ખૂબ ને ખૂબ આગળ કામ કરવાની એ લોકોને ધગશ હોય. મારા જેવાને તો હજુ તો મારે ઘણું બધું કરવાનું છે. ઘણા પૂછે છે કે હવે આ એવોર્ડ મળ્યો એટલે શું, પણ એવોર્ડ મળ્યો એ મારી શરૂઆત છે, એ મને ખૂબ પ્રોત્સાહન માટે મળે છે. એટલે હું સમન્વયનો, પૂજ્ય મોરારી બાપુનો અને અવિનાશભાઈ અને એમના કુટુંબીજનોનો ખૂબ મારા દિલથી આભાર માનું છું અને પ્રસન્નતા વ્યક્ત કરું છું. પ્રિય મોરારી બાપુ પ્રેરિત પ્રતિવર્ષ અપાતો હૃદયસ્થ અવિનાશ વ્યાસ એવોર્ડ ગુજરાતી સંગીતનો અદકેરો એવોર્ડ છે. સમાજને સ્પર્શતા દરેક ક્ષેત્રોની વિધાઓની વંદના કરવા માટે પ્રિય બાપુએ અનેક એવોર્ડ શરૂ કર્યા, જે પ્રતિવર્ષ હનુમંત જયંતિ, તુલસી જયંતિ વગેરે જેવા ભારતીય પરંપરાને છાજતા અનિવાર્ય એ દિવસોમાં
એ એવોર્ડ દ્વારા સાધકોની વંદના કરવામાં આવે છે. હૃદયસ્થ અવિનાશ વ્યાસ સુગમ સંગીત એવોર્ડ એ પૈકીનો એક છે. પદ્મશ્રી અવિનાશ વ્યાસના કોન્ટ્રીબ્યુશનની સ્વરવંદના કરવાનો આ અનોખો ઉપક્રમ છે. આશિતભાઈની ગેરહાજરીને લહેરહાજરીમાં ફેરવે એવા સુપુત્ર આલાપ દેસાઈ ઉપસ્થિત છે, ત્યારે હૃદયસ્થ અવિનાશ વ્યાસ એવોર્ડ આશિત દેસાઈને વર્ષ 2015નો અર્પણ કરતા અમે સૌ ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. પૂજ્ય બાપુને વિનંતી કરું છું કે આ એવોર્ડથી આશિતભાઈને નવાજે. હસ્તે આલાપ દેસાઈ. અગાઉ આ એવોર્ડ પ્રતિવર્ષ સર્વશ્રી દિલીપ ધોળકિયા, અજીત મર્ચન્ટ, ક્ષેમુ દિવેટિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય, કૌમુદી મુનશી, રાસબિહારી દેસાઈ, હર્ષદા જનાર્દન રાવલ, હંસા દવે અને આશિત દેસાઈને આજે પ્રાપ્ત થઈ રહ્યો છે. એકવાર ખૂબ બધી શુભેચ્છાઓ આશિતભાઈને નામ. આ એવોર્ડની કમિટીમાં અમને જેમણે મદદ કરી, અમને હૂંફ આપી એવા આદરણીય હંસા દવે, કવિ માધવ રામાનુજ, એનો અમે ખાસ આભાર માનીએ છીએ. મિત્રો, ગુજરાત સમાચાર અને સમન્વયનું 11મું વર્ષ. હું અને વિક્રમભાઈ એવું ચોક્કસ માનીએ છીએ કે અમે આ કરી શક્યા છીએ એના મૂળમાં ગુજરાત સમાચાર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે. પરિમલભાઈ આજે અમિતભાઈના લગ્નમાં બધું એમના હાથમાં છે, એટલે આમ છેક સુધી આવું કરતા હતા, પણ નથી નીકળી શક્યા અને પરિણામોને કારણે થોડી વધારે ચિંતા અત્યારે હોય, સ્વાભાવિક છે. એટલે બધું સાચવવું પડે એવું છે. એટલે આપણે બી સાચવીએ એવા છીએ, આપણે તો સાચવવા જ જન્મ્યા છીએ એવી પરિસ્થિતિ છે. એટલે બધું સરખું થાય એવું આપણે પ્રયત્ન કરીએ છીએ. તો એ નથી આવ્યા, પણ એમની હાજરીની નોંધ લેવી છે. એકવાર ખૂબ જોરદાર તાળીઓ એ નથી આવ્યા એમની હાજરીની. અને બાપુ, હું 100% કહું છું કે શ્રેયાંશભાઈનું કોન્ટ્રીબ્યુશન આમાં પુષ્કળ છે. શ્રેયાંશભાઈ માટે ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ. એમનું કન્સર્ન એટલું બધું કે જીએસટીવી પર દેખાય, કારણ કે આ ટિકિટોમાં કેમ જગ્યા રાખવી, શું કરવું, આ બધા પ્રશ્નો ઘણા છે. એનું સોલ્યુશન એમણે આપ્યું અને બહુ સરસ રીતે અમારી સાથે રહ્યા છે. એનો અમને આનંદ છે. મિત્રો, ગુજરાત સમાચાર અને સમન્વયનું 11મું વર્ષ. ગઈકાલે જ વાત કરતો હતો કે અહીંયા કલાકાર, ભાવક અને આયોજક એકબીજામાં ઓતપ્રોત છે. કેટલાક તો મને અને વિક્રમભાઈને મળે છે ત્યારે સલાહ આપવા માટે એટલા ઉત્સુક હોય છે કે અમે હાથ પાડી દઈએ છીએ કે સાચી વાત છે, તમારી સાચી જ વાત છે. આ ક્ષણે સુરેશભાઈને સ્મરવા છે. એ કહેતા હતા કે સાતત્યમાં સત્ય અને સત્યમાં સાતત્ય છે. વડીલો, નવી ચેતનાઓ, આપણી પારંપરિક પ્રસ્તુતિ, નાટ્ય સંગીતનો રણકો અને બિન ગુજરાતી કલાકારોનો આવિર્ભાવ કાવ્ય સંગીત સમારોહના મૂળમાં છે. અને એના માટે 2 વ્યક્તિઓ વિશેષ જવાબદાર છે. આ બિન ગુજરાતીઓ આપણા સુધી એમની વ્યસ્તતા છોડીને, એમના સ્વભાવને અને આપણા અભાવને, આર્થિક અભાવને બધું સહન કરીને કરી શકે છે. એના મૂળમાં 2 વ્યક્તિઓ છે. એક પુરુષોત્તમ ઉપાધ્યાય અને બીજા ગૌરાંગ વ્યાસ. પ્રતિવર્ષ અપાતા હૃદયસ્થ અવિનાશ વ્યાસ એવોર્ડ માટે વ્યસ્તતા છોડીને હંમેશા રસમસ્તતાથી આવે છે. એમનું ઋણ ગુજરાત સમાચાર અને સમન્વય હંમેશા સ્વીકારે છે. વિશેષ કશું જ નથી કહેવું, સમયની સાથે ચાલવું છે માટે. તુલસીની જાગૃત ચોપાઈઓની સુગંધ જેના અસ્તિત્વની આસપાસ મેળો ભરીને માલે છે, જ્યાં બોલવા માટે શબ્દની જરૂર નથી, આંખો પણ કાફી છે, એવા સત્ય સ્મરણીય, પ્રેમ રમણીય અને કરુણા કર્મણીય પ્રિય મોરારી બાપુને